આજનો પ્રશ્ન એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 8.25 મીટર, 6.75 મીટર અને 4.50 મીટર છે. એવો મોટામાં મોટી ટેપની લંબાઈ શોધો કે જે ત્રણેય વિસ્તારને પૂરેપૂરી માપી શકે. બરોબર. હવે જ્યારે મોટામાં મોટી કીધી હોય ને ત્યારે આપણે ગુસાઅ શોધશું. બરોબર. હવે જો અહીંયા તમને ત્રણેય જવાબ કેવા આપેલા છે? મીટરમાં આપેલા છે. ત્રણેય રકમ કેવી આપેલી છે? મીટરમાં આપેલી છે અને જવાબ સેન્ટીમીટરમાં આપેલી છે. તો આપણે શું કરશું? તો કે ભાઈ ત્રણેય માપને સેન્ટીમીટરમાં ફેરવશું. બરોબર. તો હવે સેન્ટીમીટરમાંથી મીટરમાંથી સેન્ટીમીટરમાં બદલવા માટે 100 વડે ગુણવા પડે. બરોબર. તો શું થશે? 825 ને 100 વડે ગુણશું તો 825 સેમી થઈ જશે. એવી રીતના 675 સેમી થઈ જશે અને 450 સેમી થઈ જશે. બરોબર. હવે આપણે આપણા નિયમ પ્રમાણે ગુસાઅના શું કરશું? 825 ભાગ્યા 675 ભાગ્યા 825 કરશું. શું કરશું? તો કે ભાઈ 825 ભાગ્યા 675 કરશું. 675 એકા 675, 5 માંથી 5 જાય 0, 12 માંથી 7 જાય 5 અને 7 માંથી 6 જાય 1. કેટલા આવ્યા? 150 આવ્યા. 675 અહીંયાથી લઈ આવશું તો કે ભાઈ 675 જે ભાજકમાં છે ને ભાજ્યમાં લઈ આવશું. શું થશે? 15 ચોક 60 તો 150 ચોક 600 થશે. તો આપણા કેટલા આવશે? 75 વધશે. ફરી પાછા 150 જે ભાજ્યમાં છે એને ભાજ્યમાં લઈ આવશું. બરોબર. તો 75 દુ 150 આપણો જવાબ આવશે. હવે આપણે અંતિમ એક સંખ્યા રહી કઈ? તો કે ભાઈ 1 ની 1 450 રહી. શું થશે? 450 ભાગ્યા આજે આપણો જવાબ આવ્યો 75 એના વડે ભાંગશું. શું થશે? તો કે ભાઈ 75 દુ 150, 75 ચોક 300 અને 75 છક 450. શું થશે? 75 છક 450. ડબલ કરતા જવાના એટલે જવાબ આવી જશે. તો આપણો ગુસાઅ કેટલો આવશે? તો કે ભાઈ આપણો ગુસાઅ આવશે 75. બરોબર. એટલે આપણો જવાબ શું થશે? 75 સેન્ટીમીટર આપણો જવાબ આવશે. ઓપ્શન બી આપણો જવાબ પડે. બરોબર. જ્યારે મોટામાં મોટી સંખ્યા શોધવાની કીધી હોય તો ગુસાઅ શોધવું. બરોબર. તો આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.